ચાલો આજે આપણે શીખવાના છે અવયવ અને અવયવી। તો નવા પેજ ઉપર હાસ્યમાં માંડો ચેપ્ટર ચેન્જ નથી થયું, ખાલી ટોપિક ચેન્જ થયો છે। આપણે બધી જ ચાવીઓ જોઈ અને હવે આપણે અવયવ અને અવયવી ઉપર થોડુંક આપણે ફોકસ કરીએ। તો લખો અવયવ અને અવયવી। તો બધાથી પહેલાં આપણે અવયવી શીખીએ કે અવયવીમાં શું હોય। તો અવયવીમાં હું દર વખતે કહું છું, અવયવી એટલે બીજું કંઈ નહીં, ઘડીયો। શું થશે? ઘડીયો। અને અવયવ એટલે એ જે ઘડિયામાં આવે છે એ બધા ઘડિયા। તો બેયમાં ઊંધા આવડું જ છે, બરાબર। ઓમાં છે આખો ઘડિયો આવે અને આમાં છે એ કયા કયા ઘડિયામાં છે એ આવે। તો આપણે બધાથી પહેલાં એની વ્યાખ્યા લખીશું। તો લખો અવયવ એટલે શું થશે? તો અવયવ તો હું એમ કહું કે હાલો 10ના અવયવ શોધો, એનો મતલબ એમ થાય કે 10 છે એ કયા કયા ઘડિયામાં આવે છે। તો 10 છે એ 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 5ના ઘડિયામાં આવે અને 10ના ઘડિયામાં આવે। તો 10 છે એ કયા કયા ઘડિયામાં આવે છે એ એના અવયવ થશે। અને અવયવી 10ના શું થાય કે 10નો આખો ઘડિયો 10, 20, 30, 40 એ બધાય થાય 10ના અવયવી। અને જે કયા કયા ઘડિયામાં આવે છે એ એના થશે અવયવ। તો લખો કે આપેલ સંખ્યા ક્યાં ઘડિયામાં આવે છે તેના અવયવ કહેવામાં આવે છે। અવયવ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ઉદાહરણ લખી નાખો કે અહીંયા લખો 12ના અવયવ। તો 12ના કયા કયા અવયવ છે એ તમારે શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય કે 12 છે એ કયા કયા ઘડિયામાં આવે? તો કે પહેલાં 1ના ઘડિયામાં બધું આવશે। યાદ રાખજો કે 1 દાન 10 છે ઘડિયો પૂરો થતો નથી। 1 11 11, 1 12 12, 1 13 13, 1 1000 1000, 1 15000 15000, પછી 1 કરોડ 1 કરોડ। એવી રીતે આપણે એવી રીતે આપણે અવયવ છે એ ગોતવાના હોય છે। તો યાદ રાખજો કે 1 છે ને એ બધાયના અવયવ છે અને બીજી સંખ્યા પોતે, આ 2 તો બધાને આવડી જ જવા જોઈએ। 2 અવયવ તો હોય જ, 1 અને બીજું સંખ્યા પોતે। તો 12ના અવયવ ક્યાં આવશે? ક્યાંથી ચાલુ કરશે? પહેલાં તો 1 લખી નખાય। શું લખી નખાય? 1 12 12, પછી 2નો ઘડિયો બોલે 2 6 12, તો 2ના ઘડિયામાં આવશે એટલે 2 પણ એનો અવયવ કહેવાય। પછી 3ના ઘડિયામાં 12 આવે, વિચારો, તો 3 પણ એનો અવયવ કહેવાશે। 3 ચોક 12, 4નો અવયવ કહેવાય એનો, 4 તેરી 12, પછી 5 અવયવ કહેવાય? નો કહેવાય, કેમ કે 5ના ઘડિયામાં 12 નથી આવતા। પછી 6 અવયવ કહેવાય? 6 દુ 12, પછી 7 કહેવાય? નો કહેવાય, 7ના ઘડિયામાં 12 આવે, 8 9 10 11 12, 12માં આવશે 12 1 12। યાદ રાખજો પહેલા છે ને હંમેશા 1 આવશે અને છેલ્લે છે ને સંખ્યા પોતે આવશે। આ જેના અવયવ શોધવાના હોય ને એ છેલ્લે આવશે। ક્યાં આવશે? છેલ્લે। એ એનો મોટામાં મોટો અવયવ કહેવાય। જે છેલ્લે પોતે સંખ્યા છે ને એનો મોટામાં મોટો અવયવ। આમાં 12થી વધશે નહીં ક્યારેય। 12ના અવયવ શોધવાના કીધા હોય ને તો 12થી ક્યારેય વધશે નહીં આગળ। હવે આપણે આગળ વધીએ કે હજી એક શોધી નાખીએ 6ના અવયવ। હાલો 6ના અવયવ લખીને બતાવો મને, હાલો કે 6ના અવયવ ક્યાં ક્યાં છે? પહેલાં તો 1 તો લખી જ નાખવાના, આખું બંધ કરીને
બરાબર, ગમે તે સંખ્યા આપી હોય એનો એક અવયવ તો હોય જ, એકડો તો આવે જ. પછી 2 ના ઘડિયામાં 6 આવે, હા 2 6, 2 તેરી 6, પછી 3 દુ 6 અને 6 એકુ 6. તો છેલ્લો જો 6 ના અવયવ કીધા તો છેલ્લે કેટલા આવ્યા? 6. તો આના 4 અવયવ મળે છે. હવે અવયવી લખો, એક લીટી છોડી અને લખો અવયવી. તો અવયવી કોને કહેવામાં આવે છે? કે આપેલી સંખ્યાના ઘડિયો, આપેલી સંખ્યાનો આખો ઘડિયો, એને એના અવયવી કહેવામાં આવે છે. તો સંખ્યા લખો કે વ્યાખ્યા લખો કે આપેલી સંખ્યાના ઘડિયાને અવયવી કહે છે. અવયવી કહે છે. હું એમ કહું કે હાલો ઉદાહરણ તરીકે 3 ના અવયવી લખો. 3 ના અવયવી લખવા હોય તો શું ગોતવાનું? 3 થી ચાલુ કરવાના. ક્યાંથી ચાલુ કરવાના? 3 થી. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દાન 30, 3 11 33. બોલો, અહીંયા પૂરું ન થઈ. 30 પછી 33, વળી પાછા 3 ઉમેરો એટલે 36, વળી પાછા 3 ઉમેરો 39. હાઈલા જ જાય અવયવ, પૂરા જ ન થાય. અનંત સુધી અવયવ હોય. અવયવી ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. અને અવયવ ફિક્સ હોય. અવયવી ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. હાઈલા જ જાય. હાલો હું એમ કહું કે હાલો હવે કેના લેશી? 5 ના અવયવી. શું લેશી? તો 5 નું શું લેવાનું? પાડો લેવાનો. શું લેવાનું? પાડો. તો લખો 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું 25, 5 છક 30, 5. તમને એમ લાગતું હશે અહીંયા પૂરા થઈ ગયા. પૂરા ન થાય. 5 ના શોધો ને, 5 5 એડ કરતા જાવ. જેટલાના અવયવ હોય એટલા એડ કરતા જવાના. તો 50 છે, 50 માં 5 નાખો 55, 55 માં 5 નાખો 60, 60 માં 5 નાખો 65, 65 માં 5 નાખો 70. આવી રીતે અનંત સુધી હોય છે. ક્યાં સુધી હોય? અનંત સુધી. પછી આગળ વધીએ. બાકી છે લખી નાખો. તો બહુ જ વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અવયવમાં શું કરવાનું હોય અને અવયવીમાં શું કરવાનું હોય છે. અવયવ ફિક્સ હોય. અમુકના 4 હોય, અમુકના 5 હોય, પણ અવયવી ક્યાં સુધીની હોય? અનંત સુધીની. હાઈલી જ જાય, હાઈલી જ જાય, હાઈલી જ જાય. પૂરી જ ન થાય. અવયવી પૂરી થાય નહીં. અવયવ લિમિટેડ હોય. આમાં અવયવો આવે અને આમાં આવે અવયવી. એટલો જ ફેર છે, દીર્ઘાઈનો જ ફેર છે. તોય આટલો બધો ફેર પડી જાય છે. ભૂસી નાખો હવે. તો પહેલાં આપણે શું શીખવાના છે? અવયવી. શું શીખવાના છે? અવયવી. તો લખો 1 ના અવયવી. એની નીચે લખો 1 ના અવયવી. 1 એકુ 1. બોલતા જાઓ, લખતા જાઓ.
પછી કરી નાખવાનું ડોટ ડોટ ડોટ, 3 ડોટ. એનો મતલબ હાયલું જ જાય, પૂરું જ ન થાય, લાંબુ લાંબુ. હવે એક લીટી છોડીને લખો 2 ના અવયવી. અવયવ નથી કહેતો, અવયવી કહું છું, યાદ રાખજો. અવયવીમાં આવું આવે, અવયવમાં આવું ન આવે. અવયવમાં તો ગોતવાનું હોય ક્યાં ક્યાં પાડામાં આવે છે. હાલો બોલતા જાઓ. બે 11 2 12 એમ નો આવડે ને, બોલતા ન આવડે કઈ વાંધો નથી. 20 આવ્યા, 2 નાખો 22, 2 નાખો 24, 2 નાખો 26, 2 નાખો 2 નાખો. હાયલું જ જાય, લાંબુ લાંબુ પૂરું જ નથી. હવે એવી રીતે 3 ના અવયવી. તો આ રીતે આપણે ક્યાં સુધી લખવાના છે કે જે આપણે નવોદયમાં કામ લાગશે. તો આ રીતે તમારે 100 સુધી લખવાના છે. 100 ના અવયવી ક્યાં સુધી લખવાના છે? જો અહીંયા સુધી તમે લખી શકો તો નવોદયમાં તમારે મોસ્ટ ઓફ છે એ બધું આવી જશે. નવોદયનું બધો જ સિલેબસ અહીંયા સુધીની આસપાસ આવશે. અવયવી લખાઈ જાય પછી આપણે અવયવ લખશી. તો 100 ના અવયવી સાવ છેલ્લા 100 એકુ 100, 100 દુ, હજાર, પછી 1100, 1200, 1300. હાઈલું જ જાય. પણ હવે હું તમને એમ કહું કે 99 ના અવયવી કેટલા? હવે તમારી જે બકરી છે ને એ ડબ્બામાં પૂરાઈ ગઈ છે. શું થઈ ગઈ છે? પણ આપને પુરાવા દઈશી નહીં. જો પેલા 99 લખી જ નાખો ને. 99 એકા 99. 99 દુ આવડી છે? નથી આવડતા? ગુણાકાર કરી નાખો. 99 તેરી આવડી છે? નથી આવડતા? ગુણાકાર કરી નાખો. 99 ચોક આવડી છે? નથી આવડતો? ગુણાકાર કરી નાખો. 99 પંચા આવડી છે? નથી આવડતા? ગુણાકાર કરી નાખો. તો જો 2 નવા 18 નો આઠડો વધા પડી 1, 18 ને 1 19. તો 99 દુ થાય 198. 99 તેરી 9 તેરી 27 નો સાતડો વધા પડી 2, 27, 28 ને 29. તો 99 તેરી થઈ 297. 99 ચોક 4 નવા 36 નો છગડો વધા પડી 3, 36.